રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। અમદાવાદ, રાજકોટ, ભુજ સહિતના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે, તો અમદાવાદ અને રાજકોટમાં 40.7 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। ભારે ગરમી અને જેને લઈ અમદાવાદના રસ્તાઓ સુમસામ બન્યા છે। ગરમીથી બચવા લોકોએ શેરડીના રસનો સહારો લીધો। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પાર્થ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। પાર્થ, ગરમીનો પારો સતત વધી રહ્યો છે, 40 આસપાસ, જો કે આગામી દિવસોમાં પણ આ સ્થિતિ અમદાવાદમાં રહેવાની શક્યતા છે। શું સ્થિતિ, અમદાવાદીઓ શું કહી રહ્યા છે? જી દાદા, વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય દિવસથી સતત ગરમીનો પારો વધી રહ્યો છે અને ગરમીના કારણે રાજ્ય સરકાર પણ કહી રહી છે કે જ્યાં સુધી કામ ના હોય ત્યાં સુધી બપોરે 1 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી ક્યાંય બહાર ન નીકળો, જરૂરી કામ હોય તો જ બહાર નીકળો। પરંતુ બીજી વાત સામે આવે તો જે રીતને અત્યારે ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેને લઈને અત્યારે અમદાવાદના રોડ રસ્તાઓ પણ સંપૂર્ણ સુમસાન અત્યારે હાલમાં દેખાઈ રહ્યા છે। ખૂબ જ ગણ્યા ગાંઠિયા કહી શકાય એવા ખૂબ જ ઓછા પ્રમાણમાં અહીંયા વ્હીકલો પસાર થઈ રહ્યા છે અને જે પણ વ્હીકલો પસાર થઈ રહ્યા છે તે મોઢા ઉપર માસ્ક પહેરીને અથવા તો હેલ્મેટનો સહારો લઈ રહ્યા છે અને ગરમીથી બચવા માટેના આ પ્રયત્નો કરી રહ્યા છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે। તાપમાનમાં વધારો થવાના કારણે જે ઉકળાટ છે તે ઉકળાટ પણ અનુભવી રહ્યો છે અને રાજ્યના હવામાન વિભાગ દ્વારા 23 તારીખ બાદ વધુ ગરમીનું પ્રમાણ સામે આવશે। સાથે જ વિવિધ ભાગમાં રાજ્યના વિવિધ ભાગમાં કમોસમી વરસાદની પણ આગાહી આપવામાં આવી છે અને આગામી 2 દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની અસર જોવા મળી રહી છે। સાથે જ આપણે અહીંયા જે એક વ્યક્તિ છે તેમની સાથે ખાસ વાતચીત કરીશું। કાકા, અત્યારે જે ગરમી પડી રહી છે, કેવી ગરમી, કેવો ઉકળાટ લાગી રહ્યો છે? હમણાં બહુ ગરમી પડે છે। 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી બહુ ગરમી પડે છે। અહીંયા બહુ તાપ પડે છે। રોડ ઉપર વાહનો જોવા મળે છે ને? બહુ ઓછા મળે છે। હા, આ રોડ હંમેશા વાહનોથી ભરચક રહે છે, ભરચક। હમણાં ઉનાળો છે ને, ઉનાળા માટે ચોક્કસથી આ જે રોડ છે તે વાહનોથી ભરચક હોય છે, પરંતુ ઉનાળો અને ગરમી હોવાના કારણે અહીંયા રોડ પણ અત્યારે બપોરના સમયે ખૂબ જ ઓછા ટ્રાફિક વાળો જોવા મળી રહ્યો છે। જી રાધા। જી પાર્થ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા।